મહુવામાં હત્યાનો બનાવ તીક્ષ્ણ હથિયારો વડે નવયુવાનનું નિપજાવવામાં આવ્યું મોત। મહુવા શહેરમાં ચૂંટણીના ગરમાયેલા માહોલ વચ્ચે કાયદો અને વ્યવસ્થાને પડકારતી ખૂની ઘટના સામે આવી છે। ખારા વિસ્તારમાં રહેતા સમીરભાઈ નામના યુવક પર અજાણ્યા વ્યક્તિ દ્વારા તીક્ષ્ણ હથિયારથી જીવલેણ હુમલો કરાયો હતો। હુમલો એટલો ભયાનક હતો કે સમીરભાઈ લોહીલુહાણ હાલતમાં ઢળી પડ્યા અને સારવાર મળે તે પહેલા જ તેમનું મોત નીપજ્યું। મૃતકને આરોપીઓ સાથે જૂની અદાવત હોવાથી રાજુલા રહેવા ગયેલા ત્યાંથી મત આપવા આવ્યા હતા। મહુવાના નવા બસ સ્ટેશન નજીક ધોળા દિવસે છરીઓના ઘા ઉલળ્યા હત્યા કરવામાં આવી। પહેલા હનુમંત હોસ્પિટલ બાદ સરકારી હોસ્પિટલ ત્યાંના તબીબે મૃત જાહેર કર્યા। रिपोर्ट बाय चिराग चोटलिया, कलम युद्ध न्यूज महुआ। मेरा नाम तौसीफ है। बरोबर हम लोग जा रहे थे गाड़ी लेके, तो उसने गाड़ी रोकी ने मेरे साले ने। कहाँ जा रहे थे? यहाँ फातेमा में, यानी भावनगर जाने का था हमारे को, टिकट कराने जा रहे थे वहाँ पे राजवाली की। तो उसने पीछे आगे से गाड़ी लगाई और उसने सामने वाले जिसने मारा ना वो पीछे से आया। तो इसने मेरे साले ने यूँ बोला कि बोले भाई देख के तो चला गाड़ी। तो उस पर 3 जन थे वो लोग, उसमें से एक जन ने बोला बोले इसको मारो बोले। अब एक जन मेरे को मारने लगा ना, 2 जन इसको मारने लगे। बस इतना बना इसको, फिर मैंने फिर के देखा ना तो उसको खून निकलने लगा। कौन था मारने वाला? एक तला था, एक जकवान था, एक उसके चाचा या मौसी का कोई लड़का था।